હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતીની અંદર દ્વિતીય સત્રાંત પરીક્ષા તારીખ 7/4/2025 ના રોજ જે લેવાનારી છે એનું 100% સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને આવા દરેક વિષયના વિડીયોની સરસ મજાની નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો ધોરણ 5 વિષય ગુજરાતી વાર્ષિક પરીક્ષા પેપર 2025 કુલ ગુણ 40। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણો પ્રયત્ન એવો હોય કે 40 માંથી 40 ગુણ પ્રાપ્ત થાય, બરાબર। તો એના માટે તમારે આ વિડીયો છે એ સંપૂર્ણ નિહાળવો પડશે। તો વિદ્યાર્થી મિત્રો તૈયાર છો ને? ચાલો શરૂ કરીએ આપણે। ઓકે, પ્રશ્ન 1, નીચેનામાંથી કોઈ પણ બે વિશે બે લીટીમાં તમારે શું કરવાનું છે? જવાબ આપવાનો છે। ઉદાહરણ, તમે જ્યારે મામાના ઘરે જાઓ છો ત્યારે તો બસમાં બેસવાની મજા આવે છે, મામાના ઘરે મીઠાઈ ખાવા મળે છે, તમારી રીતે જવાબ આપી શકો છો। હોળીનો તહેવાર આવે ત્યારે એકબીજા પર રંગ છાંટવાની મજા પડે, હોળીની ફરતે પ્રદક્ષિણા કરીએ। મમ્મી બીમાર પડે ત્યારે ઘરના કામમાં મદદ કરું, મમ્મીના માથે ભીના પાણીના પોતા મૂકું। રમત રમતા તમારો મિત્ર પડી જાય ત્યારે એમને ઊભો કરું, બીજી વાર ન પડી જવાય તેનું ધ્યાન રાખવાનું સૂચન કરું। તમને ભૂખ લાગે ત્યારે મમ્મીને જલ્દી રસોઈ બનાવવાનું કહું, ઘરમાં નાસ્તાના ડબ્બા શોધું। તમારી રીતે જવાબ લખી શકો છો। જો જે વિદ્યાર્થી મિત્રોને સારામાં સારા માર્ક્સ મેળવવા હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે પેપર શીટ તૈયાર કરેલો છે। દરેક વિષયના 5 સરસ મજાના પેપર છે, સાથે સાથે પેપર વિથ સોલ્યુશન છે, બરાબર। તો વહેલી તકે મેળવી લેજો, જે તમને સારા માર્ક્સ લેવડાવવામાં મદદરૂપ થશે। તો ધોરણ 5 વાર્ષિક પરીક્ષાના આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન ગણિત, ગુજરાતી, આસપાસ, અંગ્રેજી, હિન્દીનું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને મળી જશે, બરાબર। જેમાં 3 થી 12 ધોરણના સરસ મજાના વિડીયો લેક્ચર પણ મળશે। આ સિવાય ઘણું બધું। તો ભાઈ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મમ્મી પપ્પાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે વિદ્યાર્થી મિત્રો આ પેજ ખુલે, એમાં પેડ કોર્સમાં તમને સરસ મજાના બધા જ પેડ પ્લાન મળી જશે। એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરવાનું તમારે। સરસ મજાનું 5મું વિષયવાઇઝ ગણિત, ગુજરાતી, આસપાસ, ઇંગ્લિશ, હિન્દીના વિડીયો જોવો, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિના પણ વિડીયો જોઈ શકશો। ચાલો આગળ વધીએ। કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ફકરો પૂર્ણ કરો। દુનિયામાં એવા ઘણા અજાયબ સ્થળો છે જેમના વિશે સાંભળતા વિશ્વાસ ન બેસે। અમેરિકાના સેનેગલમાં છે આવું જ એક અદ્ભુત તળાવ છે જેમનું નામ છે રેતબા। ખૂબ જ સુંદર દેખાતો આ તળાવ પાણીના રંગને કારણે પ્રસિદ્ધ છે। તેના પાણીમાં 40% મીઠું રહેલું છે। મીઠું પકવવું તે ત્યાંના રહેવાસી માટે કમાણીનું એક મુખ્ય સાધન છે। રેતબા તળાવના પાણીનો રંગ ગુલાબી છે। નીચેના પ્રશ્નોના જવાબ આપો। તમને આકાશમાં શું શું જોવું ગમે? મને આકાશમાં સૂરજ, ચાંદો, તારા અને વાદળોનો જુદો જુદો આકાર જોવો ગમે। માળી બકરીને ડાંગ શા માટે ફટકારે છે? તો બકરી શેઠના બગીચામાં ખુશી મસ્તીથી નાના નાના છોડના કોણા કોણા પાન ખાતી હતી, એ જોઈને માળીને ગુસ્સો ચડે છે, તેથી તે બકરીને ડાંગ ફટકારે છે। તમને કયા પ્રાણીની જીવજંતુઓનો ડર લાગે છે? તો મને સિંહ, વાઘ, દીપડો જેવા જંગલી પ્રાણીઓ અને સાપ, વીંછી જેવા જીવજંતુઓનો ડર લાગે છે। લક્ષ્મણે કોનું નાક કાપ્યું હતું? શા માટે? તો શૂર્પણખા સીતાને મારવા તેમના પર હુમલો કરવા સુંદર યુવતીમાંથી વિકરાળ રાક્ષસી બની ગઈ, ભયંકર અવાજો કરતી તે સીતા તરફ ધસી, તેથી સ્ત્રી હતી એટલે ઓછી સજાના ભાગરૂપે લક્ષ્મણે તેનું નાક છે એ શું કરી નાખ્યું? કાપી નાખ્યું। તમે તમારા દોસ્તો સાથે કઈ કઈ રમતો રમો છો? તો મારા દોસ્તાર સાથે ક્રિકેટ, વોલીબોલ, બેડમિન્ટન, ફૂટબોલ, લંગડી, કબડ્ડી, ખોખો, ચોર પોલીસ, કુકડી, સાપસીડી, નવો વેપાર જેવી રમતો રમું છું। પ્રશ્ન 4, કાવ્ય પંક્તિ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો। બાપા મને મોકલી દે રામ જેમ વન, જાતા મને બીક લાગે એમ છે શું તને? 14 વર્ષ કેટલા દાહડા, કહે તું જરા ઠીક, ગમે તેટલા હોય ભલે મને શાની બીક,
દિવસો તો સૌ જાય અમે જાશું રાતે, લક્ષ્મણ જેવો ભાઈ જો બા હોય મારી સાથે, નદી કાંઠે ઊભા હશે ઊંચા ઊંચા સર, જંગલમાં ઝાડ નીચે બાંધી લેશું ઘર. છોકરો ક્યાં જવાની વાત કરે છે? છોકરો વનમાં જવાની વાત કરે છે. જો મિત્રો આજ પૂછાયું જરૂર નથી, આવું પૂછાય. રામ કેટલા વર્ષ વનમાં રહ્યા હતા? રામ 14 વર્ષ વનમાં રહ્યા. કોના જેવો ભાઈ હોય તો છોકરાને બીક ન લાગે? લક્ષ્મણ જેવો ભાઈ હોય તો છોકરાને બીક ન લાગે. સર શબ્દનો સમાનાર્થી શબ્દ લખો માથું. છોકરો ક્યાં ઘર બનાવવાનું નક્કી કરે છે? છોકરો જંગલમાં ઝાડ નીચે ઘર બનાવવાનું નક્કી કરે છે. પ્રશ્ન 5 સૂચના મુજબ કરો. અ નીચે આપેલ સંયોજકોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. ખાંડમાં કીડીઓ ભરાઈ જાય તેથી મારી મમ્મી તેમાં લવિંગ મૂકે છે. બધો કપાસ બગડી ગયો કારણ કે છોડ પર ઈયળો પડી ગઈ હતી. નીચેનામાંથી વિધાન વાક્ય, પ્રશ્ન વાક્ય અને ઉદ્ગાર વાક્ય કયું છે તે ઓળખીને લખો. વાહ, ખૂબ જ સુંદર તળાવ છે. ઉદ્ગાર વાક્ય. મહેરબાની કરીને કચરો કચરા પેટીમાં નાખો. વિધાન વાક્ય. તો દરરોજ શાળામાં કેમ મોડો આવે છે? પ્રશ્નાર્થ વાક્ય. વાક્યમાં આપેલ ક્ષતિને શોધી વાક્ય ફરીથી લખો. નીરજ આઈસ્ક્રીમ લેવા બજારમાં ગઈ. ખોટો. નીરજ આઈસ્ક્રીમ લેવા બજારમાં ગયો. મહારાજ આપ મારી ફરિયાદ વાંચીને ન્યાય કરો. મહારાજ આપ મારી ફરિયાદ વાંચીને ન્યાય કરો. ફરાયદ નહીં. ચલો નીચેનો સંવાદ પૂર્ણ કરો. પપ્પા, અનન્યા તે જમી લીધું? અનન્યા, ના હજુ બાકી છે. પપ્પા, મમ્મીની રાહ જોઈશ તો મોડું થશે. અનન્યા, ના પપ્પા આજે કંઈ મોડું નહીં થાય. પપ્પા, જમવાનું તો બની ગયું છે, પછી તારી મમ્મીની રાહ શું કામ જોઈએ છે? ત્યાર પછી જે મિત્રો કોઈ પણ એક વિશે ટૂંકમાં લખો. જો રવિ છે એમના વિશે, છજુ કાકા છે એમના વિશે, ભગવાન શ્રી રામ વિશે. તો રવિ વિશે લખ્યું છે અહીંયા, બરાબર. ડુંગરનો ભેરુ નામના પાઠમાં આવે છે. છજુ કાકા વિશે લખેલું છે સરસ મજાનું, અને ભગવાન શ્રી રામ વિશે પણ લખેલું છે, બરાબર. આ સરસ મજાની પીડીએફ તમને મળી જશે. ક્યાંથી? એપ્લિકેશનમાંથી. ઉદાહરણ મુજબ બે શબ્દોની વચ્ચે જોડ બનાવી અને વાક્ય બનાવો. જેમ કે શેરડીનો રસ ગળ્યો હોય છે. શેરડીનો રસ ગળ્યો હોય છે. મંદિરમાંથી મેં પ્રસાદ લીધો. મંદિરમાંથી મેં પ્રસાદ લીધો. વધુ વરસાદને કારણે નદીમાં પૂર આવ્યું. નદીમાં પૂર આવ્યું. ઉનાળામાં ઝાડ પર પક્ષીઓ કલરવ કરે છે. ઝાડ ઉપર પક્ષીઓ. દર્શકે કાગળમાં ચિત્ર દોર્યું. કાગળમાં ચિત્ર દોર્યું. કાગળમાં. ખેતરમાં ગુલાબના છોડ પર ફૂલ ખીલ્યું. ફૂલ ગુલાબના. તો આ રીતે વ્યવસ્થિત વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન આપણે જોતું હોય તો આ બધી પીડીએફ તમને એપ્લિકેશનમાંથી મળી જશે. તો બધા જ વિદ્યાર્થી મિત્રોને 40માંથી 40 ગુણ પ્રાપ્ત થાય. વેદ ડિજિટલ પરિવાર વતી બધા મિત્રોને શુભકામનાઓ. ઓલ ધ બેસ્ટ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.